वडोदरा जिला पंचायत के चुने हुए सभी सदस्यों की टर्म आज पूर्ण हो चुकी है। तब आज स्नेह मिलन समारोह का आयोजन हुआ था। दरअसल जिला पंचायत के चुने हुए सदस्यों के लिए ये स्नेह मिलन समारोह आयोजित हुआ था। इस दौरान सभी सदस्यों का शॉल उठाकर बहुमान किया गया था, लेकिन उससे पहले वहां पर उपस्थित सभी जिला पंचायत के सदस्यों की ओर से सरदार वल्लभ भाई पटेल की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए उन्हें नमन किया गया था। तब आपको बता दें कि 5 साल के दौरान जिला पंचायत की ओर से कौन कौन से कार्य किए गए हैं, उसकी जानकारियां भी इस दौरान जिला पंचायत के सदस्यों की ओर से मुहैया करवाई गई थी। स्नेह मिलन समारोह में जिला विकास अधिकारी ममता हीरपरा की ओर से 5 साल के दौरान जिला पंचायत की विभिन्न शाखा की ओर से कौन कौन से कार्य किए गए हैं, उसकी जानकारियां दी थी। तो वहीं जिला पंचायत के प्रमुख गायत्री बा महिड़ा की ओर से भी ये बताया गया था कि बेटियों का ड्रॉप आउट रेशियो घटाने के लिए कौन कौन से प्रयास किए गए हैं। तो आपको ये भी बता दें कि जिला पंचायत के अधिकारियों की ओर से भी चुने हुए सदस्यों के साथ के वक्त को याद करते हुए अपने अभिप्राय दिए गए थे और साथ ही कई कार्यों को लेकर सभी का धन्यवाद भी इस दौरान अदा किया गया था। आज रोज जिला पंचायत द्वारा जे जिला पंचायतनी सामान्य सभा है, जिला पंचायतनी जे बॉडी है एमनो विदाय समारंभ તેમજ અધિકારીશ્રીઓનો સમારોહ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા 5 વર્ષમાં જે વિવિધ કામો કરવામાં આવ્યા, 200થી વધારે જેટલી ગ્રામ પંચાયતોનું આયોજન કરવામાં આવ્યું, 170થી વધારે આંગણવાડીઓના બાંધકામ છે, મહિલાઓ સગર્ભા મહિલાઓ તેમજ આરોગ્ય ICDS વિભાગ અંતર્ગત જે કામો કરવામાં આવ્યા તે તમામ કામો બાબતની જે માહિતી છે એનું આદાન પ્રદાન કરવામાં આવ્યું। વિવિધ સ્ટાફ દ્વારા, અધિકારીશ્રી, કર્મચારીશ્રી દ્વારા તેમના અનુભવો શેર કરવામાં આવ્યા। જિલ્લા પંચાયતના વિવિધ સદસ્યો દ્વારા, ચેરમેનશ્રીઓ દ્વારા તેમના અનુભવ શેર કરવામાં આવ્યા અને આગળ વધારે કઈ રીતે સારું કરી શકાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમજ સદર જિલ્લા પંચાયત દ્વારા 5 વર્ષમાં જે કામો કર્યા છે એને વધારેમાં વધારે આગળ ધપાવીએ તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી તેમજ હાલના પ્રમુખશ્રી દ્વારા તમામ સદસ્યશ્રીઓ, શાખા અધિકારીશ્રીઓ તેમજ અન્ય તમામ જે કર્મચારીગણ છે તે તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને તમામને એમના ભવિષ્યના કામગીરી માટે શુભેચ્છાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું। આજે વડોદરા જિલ્લા પંચાયતની બોડીનો આજે એટલે આવતીકાલે 17 તારીખે છેલ્લો દિવસ છે। તેના ઉપલક્ષે આજે એક સન્માન સમારંભ રાખવામાં આવે છે। તેમાં મારી સાથે અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ, કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઈ, અશ્વિનભાઈ ઉપપ્રમુખશ્રી તેમજ વડોદરા જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ તેમજ વિરોધ પક્ષના નેતા અને તેમના પણ સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને અધિકારીગણ જોડાયા છે। આજે 5 વર્ષ જિલ્લા પંચાયતમાં અમે જે કર્યા એમાં છેવાડાના માનવી સુધી સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે તેને નાગરિકો સુધી પહોંચાડવાનું અમારું કામ હતું। તે પણ અમે ખૂબ સારી રીતે મારા પાર્ટીના સહયોગથી અને મારા ચૂંટાયેલા તમામ સદસ્યશ્રીઓના સહયોગથી અને અધિકારીશ્રીના સહયોગથી એ ખૂબ જ સારી રીતે અમે પૂર્ણ કર્યું છે। આજે છેવાડાનો માનવી ગ્રામ પંચાયત હોય, આંગણવાડી હોય કે આરોગ્ય ક્ષેત્રમાં હોય કે શિક્ષણ ક્ષેત્રમાં હોય, દરેક વિકાસના કામોને છેવાડા માનવી સુધી લઈ જવાનો ભારતીય જનતા પાર્ટીનો હર હંમેશ એ પ્રયત્ન રહ્યો છે કે મારો છેવાડાનો માનવી કોઈ પણ વિકાસથી વંચિત ના રહે। તેમાં ખેડૂત હોય કે મહિલાઓ હોય। આજે જ્યારે પાર્ટીએ એક મહિલા તરીકે મને જ્યારે પ્રમુખ પદની આપી છે, પ્રમુખ તરીકેનું મને માન આપ્યું છે, ત્યારે પાર્ટીએ જે મારા પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને હું પરિપૂર્ણ કરવામાં, ઉત્તરણીય કરવામાં હું મારા સદસ્યો જે બધા તમામ સદસ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।